टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કચ્છના ભુજ નજીક વધુ એક નાપાક હરકત સામે આવી છે। ભુજના લોરિયા નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયું હતું। ભારતીય સેનાએ આ ડ્રોનને તોડી પાડ્યું હતું। નાગોર નજીક ડ્રોનને તોડી પાડવામાં આવ્યાની માહિતી સામે આવી છે। ફરી ભુજ શહેરમાં સાયરન વાગ્યા હતા, જેથી કરીને લોકોને ખબર પડે કે હજુ પણ પાકિસ્તાન દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે। જો સાયરન વાગશે તો લોકો સુરક્ષિત સ્થળે ખસી જશે અને જાનહાનિ ટાળી શકાશે। તો કચ્છના ભુજમાંથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ભુજ નજીક વધુ એક પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી, જ્યારે ભુજના લોરિયા નજીક ડ્રોન દેખાયું હતું। નાગોર ગામની સીમમાં જે પાકિસ્તાની દ્વારા જે નાપાક હરકત કરવામાં આવી હતી, જે ડ્રોન છે તે એક ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય સુરક્ષા એજન્સી છે તેમના દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। આપણી સાથે અહીંના પ્રત્યક્ષદર્શી છે કે જેમને આખી આ ઘટના છે તે જોઈ છે। આપણે તેની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, કેટલા વાગ્યાની આ ઘટના છે અને શું? 12:15 વચ્ચે મેળી ઉતારતા હતા, વાડીમાંથી જ વટાણું તો મેં મારી છોકરીને કહ્યું, જોતા છોકરી શું જાય તો કે ના ના કે પંખી છે ધોરું। મેં પંખી નથી ધોરું, જો રેકોર્ડ જેવું છે ધોરું। તે એમને એમ જાતું જાતું આમ નીચે નમ્યું ગોલે અમને નીચે ઉતાર્યું, તે બેકન ભટાકો થયો મોટો। હા, મારા વાડીમાં જ હતી હું। તમે વાડીમાં જ? આ તમારી બાજુમાં વાડી હશે? વાડી છે અમારી, એટલી 1 કિલોમીટર છે બસ। તમે શું કહેશો, કઈ રીતના શું કઈ ઘટના બની? આમ જાતું હતું, આમ અને લાઇટો થતી હતી, આ મેં કીધું આ શું ઓચિતાને આમ જઈને સીધું અહીંયા પડ્યું અને બ્લાસ્ટ થયો। મોટો ધડાકો થયો, ડાયરેક્ટ નીચે ઉતરતું એવું ને ધડાકો થયો, બે ધોળી લાઇટો અંદર બળતી હતી, ધોરું જતું રેકોર્ડ વ્હાઇટ કલરનું। સ્પષ્ટપણે પ્રત્યક્ષદર્શી છે તેઓ કહી રહ્યા છે કે લગભગ 12:15 વાગ્યાનો આ બનાવ છે ને 12:15 વાગ્યાની આસપાસ જ્યારે અહીં જે આ ડ્રોન છે તે પક્ષી જેવું ડ્રોન છે તે અહીં ઉડી રહ્યું હતું અને અચાનક જ તેમને જે જોયું અને અચાનક જ આ ડ્રોન છે તે ભારતીય સેના છે તેમના દ્વારા તોડી પાડવામાં આવ્યું। હાલમાં જે સુરક્ષા એજન્સીઓ છે તે તેની ચકાસણી છે તે કરી રહી છે અને તપાસ છે તે કરી રહી છે। નાપાક જે પાકિસ્તાન છે તેમના દ્વારા આ છેલ્લા 3 દિવસથી આ પ્રકારની હરકતો છે તે કરવામાં આવી રહી છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ તમામ હરકતો છે તેમના જે મનસૂબાઓ છે તેને પાર થવા દેતા નથી। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 કચ્છ।